બોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારોહ આયોજિત કરાયો હતો। સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પૂર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું અને સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું। વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી। હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય। આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે। અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છા ની સાથે સાથે રંગોત્સવની પણ હું શુભેચ્છા હું પાઠવું છું અને આવનારું વર્ષ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલ્લોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં, એવી આશા રાખું છું। ભારત માતા કી જય।